કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? મજામાં જ રહેવાનું છે, બરાબર છે? મજાથી ભણશો તો બધું જલ્દી યાદ રહેશે, બરાબર? ટેન્શન વગર ભણવાનું છે. ધોરણ 10ની પરીક્ષા આવી રહી છે, માર્ચમાં આપણું પેપર આવવાનું છે, બરાબર છે? પણ જેટલું તમે ટેન્શન લેશો ને ટેન્શન સાથે વાંચશો ને તો નહીં યાદ રહે. એકદમ ફ્રી માઇન્ડથી રહેવાનું અને ફ્રીથી આપણે ભણવાનું છે, બરાબર છે? દર વખતે આપણે કંઈક ને કંઈક નવાથી શરૂઆત કરીએ છીએ, બરાબર છે? તો આપણે એ રીતે શરૂઆત કરીએ, બરાબર છે? कि जिंदगी ऐसी जियो कि मिसाल बन जाए, जिंदगी ऐसी जियो कि मिसाल बन जाए, बराबर? चलो तो ऐसे चलो कि पैर जो कदम कर रहे हो वो कैसे हो, मिसाल बन जाए, बराबर? जिंदगी एवी जीवવાની છે કે મિસાલ બની જાય. ચાલો તો એ રીતે ચાલો છે, કદમ શું છે તમારું નિશાન બની જાય, બરાબર છે? જિંદગી તો यूं ही कट जाएगी मेरे दोस्त, બરાબર? જિંદગી તો यूं ही कट जाएगी मेरे दोस्त. તમારી જિંદગી છે શું થશે? એમ જ જતી રહેશે, બરાબર છે? આપણે શું કરવાનું છે? જીવન એવું જીવવાનું છે કે મિસાલ બની જોઈએ, બરાબર છે? આપણે કંઈક એવી જગ્યાએ હોવા જોઈએ કે જ્યાં આપણે આગળ હોવા જોઈએ, બરાબર છે? એક ટોળામાં રહેવા કરતાં એક તમે એકલા દેખાશો ને એ સારું રહેશે. એક ભીડમાં, બરાબર છે? એક મોટી ભીડ હોય, બરાબર? યાદ કરો, તમે વિચારો કે તમે ભીડમાં છો, બરાબર? એ ભીડમાંથી તમે બેઠા છો, બરાબર? પછી એક સાહેબ તમારું નામ લે છે કે આ છોકરાના આટલા પર્સન્ટેજ આવ્યા છે. વિચારો એ ખુશી શું હશે, બરાબર? એક ભીડમાં તમે જો આગળ તરી આવશો ને તો તમારી જિંદગીમાં શું છે, તમારી મિસાલ બની જશે, બરાબર છે? દરેક સ્કૂલોમાં યાદ કરો, જ્યારે ધોરણ 10માં સારા પર્સન્ટેજ આવતા હોય તો શું છે, ઇનામ આપવામાં આવે, બરાબર છે? હવે વિચારો કે તમે તમારી તૈયારી કરી, એટલી મસ્ત તૈયારી કરી, મસ્ત તમે તૈયારી કરી અને તમારા સારા માર્ક્સ આવ્યા અને તમને એક ભીડમાં બેઠા છો. એક ક્લાસમાં તમને 50 વિદ્યાર્થીઓ હોય, એવા માની લો કે 3-4 ક્લાસ છે, એટલા બધા જણ બેઠા છે, એમાંથી તમારું નામ બોલાય છે અને તમે ઇનામ લેવા જાઓ છો. કેવી પ્રાઉડ ફિલિંગ આવે, બરાબર? એ મોટિવેશન સાથે એ રીતે તમારે આગળ વધવાનું છે, બરાબર છે? આગળના વિડીયોમાં આપણે વિભાગ બી જોયો. વિભાગ બીનો 31માં ક્વેશ્ચન લગીને આપણે સોલ્યુશન આપ્યું હતું. 31મો ક્વેશ્ચન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો, દાખલો હતો, બરાબર છે? એ રીતે આપણે સોલ્યુશન કર્યું. હવે છે સ્ટુડન્ટ્સ, આપણે શું કરવાનું છે? આગળ વધવાનું છે. આગળ વધીએ એટલે તમારા આવશે 32મો ક્વેશ્ચન, બરાબર છે? 32મો ક્વેશ્ચન આપણે અહીંયાથી સોલ્યુશન કરવાનું છે, બરાબર છે? તમારે શું કરવાનું છે? રોજ 6 થી 8 વાગ્યા સુધી આવી જવાનું છે. કઈ ચેનલ પર? ધ જીપીઆર સ્ટડીઝ અંદાળા અંકલેશ્વરની ચેનલ પર, બરાબર છે? સબસ્ક્રાઇબ કરી દેવાનું, બેલ આઇકન દબાવી દેવાનું. તમને જે નોટિફિકેશન મળે તમારે લઈને બેસી જવાનું છે. સાથે સાથે તમારે પુનરાવર્તન કરવાનું, બરાબર? ચાલો આગળ વધીએ. શું કીધું છે? 32મો ક્વેશ્ચન યાદ કરો. આપણે સોલ્યુશન કરતા હતા 2 માર્ક્સવાળા ક્વેશ્ચનનું, વિભાગ બી પ્રશ્નપત્ર 2નો, બરાબર? ચાલો 32મો ક્વેશ્ચન આવ્યા હતા. શું છે? ચલ અવરોધ એટલે શું અને તેનું ઉદાહરણ આપવાનું છે. સૌથી પહેલું આપણે પૂછ્યું છે ચલ અવરોધ, બરાબર? તો ચલ અવરોધ જે આપ્યું છે એ આપણે ચલ અવરોધ શું છે એ પહેલાંની વ્યાખ્યા લખવાની, પછી એનું ઉદાહરણ આપવાનું, બરાબર? એ રીતે તમે લખશો તો કેવું છે, એકદમ મસ્ત લખાણ હશે તો વધારે માર્ક્સ મળવાનો ચાન્સ મળે. સૌપ્રથમ શું કરવાનું છે? ચલ અવરોધની વ્યાખ્યા. તો શું કહે છે કે વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, બરાબર છે? વાહક છે, બરાબર? એના બે છેડા છે, એ બે છેડા વચ્ચેનો શું છે? વોલ્ટેજ. વોલ્ટેજ બદલ્યા સિવાય તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, બરાબર છે? હવે વોલ્ટેજ આપણે બદલવાનો નથી, વોલ્ટેજ શું રાખવાનો છે? એવો જ, જેવો હતો એવો જ, જૈસા હે વૈસા, ऐसा ही रहने देने का है, कुछ करने का नहीं है. क्या है? વોલ્ટેજ. વોલ્ટેજ બદલવાનો નથી, વોલ્ટેજ બદલ્યા સિવાય તેમાંથી વહેતો શું છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ શું કરવાનો છે? નિયંત્રિત, બરાબર? આ જે વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવાનો છે એ નિયંત્રણ કરવા માટે શું વાપરવામાં આવે છે? તો નિયંત્રિત કરવા માટે વપરાતો જે વિદ્યુત ઘટક જે છે કે આપણે એને નિયંત્રિત કરવા માટે વિદ્યુત જે ઘટક છે એને શું કહેવામાં આવે છે? ચલ અવરોધ કહે છે. આ ચલ અવરોધની વ્યાખ્યા થઈ ગઈ, બરાબર? યાદ કરો, ટ્રાફિકના નિયમો હોય, બરાબર? ટ્રાફિકના સૂચનોનું સંપૂર્ણપણે પાલન કરવું હોય, શું કરે? ટ્રાફિક પોલીસ રાખવી પડે, રાખવી જ પડે. બાકી કીધું હોય અહીંયા આગળ બોર્ડ માર્યો હોય, મસ્ત એમ બોર્ડ માર્યો હોય 40 કિલોમીટર/અવર તમારી ઝડપ હોવી જોઈએ, બરાબર? 40 કિલોમીટર, 1 કલાકમાં 40 કિલોમીટર તમારી જે ઝડપ છે આટલી હોવી જોઈએ. જે આટલી તમારી ઝડપ જ નહીં હોય, તમે સ્પીડમાં જતા હોય, શું થાય? એક પછી એક એક્સિડન્ટ જ થાય. હવે જે એક્સિડન્ટ છે એને રોકવા માટે શું હોય? ટ્રાફિક પોલીસ, બરાબર? એ શું કરે? અવરોધ ઊભો કરે, લિમિટ રાખે. તમારી પાસે નિયમ હોય, ટ્રાફિકના નિયમો રાખવા પડે, એ નિયમોનું પાલન કરવું પડે. એ રીતે શું થાય છે? આગળ વધે, બરાબર? એ જ રીતે અહીંયા શું છે? ચલ અવરોધ છે. ચલ અવરોધ નિયંત્રણ કરવા માટે આપણે શું નિયંત્રણ કરવા માટે? કે વાહકના જે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે એને સીમ જ રાખવાનો, એને કશું કરવા નહીં. એની અંદર જેમ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહ જે છે એને નિયંત્રિત કરવા માટે જે ઘટક વપરાય છે એ આપણો ઘટક જે છે એ છે આપણો ચલ અવરોધ, બરાબર? હવે એની આવી ગઈ વ્યાખ્યા. બીજું શું કીધું છે આપણને? ઉદાહરણ. તો લખીએ ઉદાહરણ. શું છે એનું ઉદાહરણ? રિયોસ્ટેટ, બરાબર છે? રિયોસ્ટેટ શું છે? એક પ્રકારનો ચલ અવરોધ છે. રિયોસ્ટેટ તમે જોઈ જશે, બરાબર છે? તમે ભણ્યા જ છો, બરાબર? એ રિયોસ્ટેટ જે છે એક પ્રકારનો શું છે? ચલ અવરોધ છે, બરાબર? એનું ઉદાહરણ આપ્યું.
બીજું જુઓ કે નોંધ લખી છે. શું નોંધ લખી છે? જુઓ કે વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં જે લેવાતા સાધન છે એ સાધનને શું કહેવામાં આવે છે? રિયોસ્ટેટ કહે છે. હવે આ જે એક્સ્ટ્રા લખ્યું શું કીધું હતું આપણને? ચલ અવરોધ અને એનું ઉદાહરણ, ચલ અવરોધ અને એનું ઉદાહરણ. રિયોસ્ટેટ આપ્યું તો રિયોસ્ટેટ શું છે એ સમજાવવા માટે અહીંયા આગળ લખ્યું. શું લખ્યું? કે વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે, બરાબર, વિદ્યુત પરિપથ છે એમાં અવરોધ છે. હવે અવરોધને આપણે ખબર બદલીએ છીએ, બરાબર, અલગ અલગ કરીને. તો જે અવરોધ બદલવા માટે જે ઉપયોગમાં લેવાય જે છે એ ઉપયોગમાં લેવાતું જે સાધન છે, સાધન કહી શકો અથવા તો શું કહી શકો? એને વિદ્યુત ઘટક કહી શકો. એ જે વિદ્યુત ઘટક જે છે એ શું છે? આપણું રિયોસ્ટેટ છે, બરાબર. એને શું કહેવામાં આવે છે? રિયોસ્ટેટ, બરાબર. ચાલો, બરાબર, આ રીતે લખવાનું છે. હવે આગળ વધીએ. શું ક્વેશ્ચન છે? જુઓ કે સુરેખ વાહકમાં, બરાબર છે, વાહક શું છે? સુરેખ વાહક છે. સુરેખ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કરતા પરિબળો. હવે શું કીધું છે? એ કયા કયા પરિબળો છે, કયા પરિબળો પર આધાર રાખે છે? તો જુઓ શું કહે છે. સૌથી પહેલો પોઈન્ટ કે સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત, બરાબર છે, સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ કોના પર આધાર રાખે? તો કે નીચેના પરિબળો પર આધાર રાખે છે. કયા છે? જુઓ, પહેલું, સુરેખ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય. કે સુરેખ પ્રવાહ જે છે, આપણો જે સુરેખ પ્રવાહ જે છે એ પ્રવાહમાં જે વિદ્યુત પ્રવાહ વહન પામે છે, એ જે વહન પામતો વિદ્યુત પ્રવાહ છે એનું મૂલ્ય કેટલું છે એ મૂલ્ય પર શું છે? આધાર રાખે છે. સાથે સાથે જુઓ કે સુરેખ વાહકથી હોકાઈ યંત્રનું અંતર, કે તમારું જે સુરેખ વાહક છે એનાથી તમારું જે હોકાઈ યંત્ર છે, બરાબર છે, એનું અંતર કેટલું છે, બરાબર, એ અંતર જે છે એ અંતર પર આધાર રાખે છે, બરાબર. આ બે તમારે શું છે? એના પરિબળો છે. તો પરિબળો દર્શાવી દેવાના કે આ પરિબળો પર આધાર રાખે છે, બરાબર છે. હવે તમે ક્વેશ્ચન થાય કે સાહેબ આ લીટી કેમ લખી? તો ધ્યાન રાખો, જ્યારે તમે તમારી સપ્લિમેન્ટરી આપશે, તમે સપ્લિમેન્ટરીમાં લખશો, બરાબર, તો લખશો ત્યારે તમે સવાલ તો લખવા નથી, તમે શું કરશો? જવાબ લખી દેશો કે જવાબ 33, બરાબર. આ રીતે તમે લખી દો. હવે આ રીતે લખી દો, જ્યારે તમે દર્શાવવું પડે, તમે ખાલી આ બે લખી દો તો નહીં ચાલે. તમે આ લખવું તો પડશે કે શેના પરિબળો શેના પર આધાર રાખે છે. આખો ક્વેશ્ચન શું છે? તમે ત્યાં ક્વેશ્ચન નથી લખવાના, તો તમારે આ રીતે લખવું પડે. યાદ રાખો, તમારું નોલેજ જે છે એ તો છે જ, બરાબર, પરંતુ તમારે એની સાથે સાથે તમારે થોડું પ્રેઝન્ટેશન, તમારે પેપર કેવી રીતે લખવું એ ખાસ ધ્યાન રાખવું પડશે. કેમ કે તમે જે રાખશો, જે પેપર સેટર છે એની પાસે એટલો બધો ટાઈમ હોતો નથી, બરાબર. એને તો બંચ આપી દેવામાં આવે, આટલો બંચ છે ત્યારે આજે આટલા પેપર ચેક કરવાના છે, બરાબર. એ સાહેબ આટલા પેપર ચેક કરવાના. હવે કેવી રીતે કરે? આટલા બધા પેપર હોય, બરાબર. તો શું છે? તમે જો આ રીતે સારી રીતે લખ્યું હશે તો એમને શું થશે? મૂડ પણ સારું રહેશે અને તમારા જવાબો છે એમને ખબર પડશે. જેટલું સરળતાથી એમને ખબર પડશે ફટાફટ પેપર ચેક થઈ જશે, સારા માર્ક્સ મળશે. બાકી તમે આ બે લખી દીધું પણ આ શું છે? તેને શોધવા બેસવું પડે, બરાબર. ખાસ કરીને ધ્યાન રાખો, જ્યારે તમે પરીક્ષામાં પેપર લખો છો તો પેપર લખતી વખતે તમારા આ જે જવાબના નંબર છે એ કયો નંબર છે એમાં ભૂલ થઈ ગઈ તો, બરાબર, એવું ના થવું જોઈએ. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. લખવાનું તો છે જ, બરાબર, નોલેજ તો આવવું જોઈએ, એ તો છે જ, પણ સાથે સાથે આવી નાની નાની ભૂલો થવી જોઈએ નહીં. આ રીતે પેપર કેવી રીતે લખવું એ આપણને ખબર હોવી જોઈએ. એટલે જ શું કરવાનું કે જ્યારે તમે પેપર લખવાના છો તો શું કરવાનું? એના થોડા દિવસો પહેલાં શું કરવાનું? પેપર લખવાની પ્રેક્ટિસ કરવાની. કઈ રીતે? આપણી પાસે પ્રશ્નપત્ર છે જ, અસાઇનમેન્ટ, કાલા અસાઇનમેન્ટ જેનું આપણે સોલ્યુશન આપીએ છીએ, એમાં 5 પ્રશ્નપત્ર આપ્યા છે, બીજું એક પ્રેક્ટિસ છે, બરાબર. એ રીતે આટલા પ્રશ્નપત્ર આપ્યા છે. શું કરવાનું? એક પ્રશ્નપત્રની તૈયારી કરવાની, બરાબર. ટાઈમ સેટ કરી દેવાનો 3 કલાક. 3 કલાકમાં એ પેપર મોઢે લખવાનું, બરાબર. જે રીતે એવું સમજવાનું કે હું બોર્ડની પરીક્ષા આપું છું એ રીતે લખવાનું. શું થશે એનાથી? 5-6 પેપર લખશો, શું થશે? તમારી પ્રેક્ટિસ વધશે, તમારા 3 કલાકમાં તમારું પેપર પૂરું પણ થઈ જશે અને તમને બોર્ડની પરીક્ષાનો અનુભવ બી થશે કે આ રીતે હું પેપર લખી શકીશ. મને કયા વિષયમાં ભૂલ પડે છે, કયા વિષય મારે વધારે એને પ્રેક્ટિસ કરવાની જરૂર છે, બરાબર. કહેવાય છે ને કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, બરાબર. આપણે શું બનવાનું છે? પરફેક્ટ બનવાનું છે, બરાબર. તમે જ્યારે પરફેક્ટ બનવાનું છે તો તમારે શું છે? પ્રેક્ટિસ તો કરવી જ પડશે, બરાબર. આ રીતે તમને ખબર પણ પડશે કે મારે વિભાગ સીમાં વધારે મહેનત કરવાની છે, વિભાગ ડીમાં વધારે મહેનત કરવાની છે. તો એ રીતે તમે શું છે? વિડીયો જોઈ શકો, બરાબર છે. એ રીતે તમારી મહેનત હોવી જોઈએ, બરાબર છે સ્ટુડન્ટ્સ. ચાલો સ્ટુડન્ટ્સ આગળ વધીએ, બરાબર છે. આગળ શું કીધું છે? ટૂંક નોંધ લખવાની છે, ઉપભોગીઓ, બરાબર. ઉપભોગીઓ, બરાબર છે. થિયરી જ્યારે પૂછાય ત્યારે આવા સવાલો પૂછવાના ચાન્સીસ શું થાય છે? વધી જાય છે. હવે તમને કીધું છે ઉપભોગીઓ, તો સૌથી પહેલાં શું લખવાની? એની વ્યાખ્યા, બરાબર છે. ઉપભોગીઓની વ્યાખ્યા. ઉપભોગીઓ એટલે શું કહે છે? કે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર શું કરે છે? પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આધારિત હોય, બરાબર. શું કહે છે? એકબીજા પર આધાર રાખે છે કે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલો ખોરાક, બરાબર છે. શું કહેવા માંગે છે? કે ખોરાક જે છે ઉત્પાદિત થયો છે, બરાબર. ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલો ખોરાક છે. હવે એના પર
ક્યાં તો પ્રત્યક્ષ રીતે ક્યાં તો પરોક્ષ રીતે, બરાબર છે. તમે ઇંગ્લિશમાં ભણો છો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ને બધું આવતું હતું, બરાબર છે. એ બધું ગ્રામરની વસ્તુ છે. મતલબ પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે શું કરે છે, કોઈના કોઈ રીતે આના પર આધાર રાખે છે. આ જે આધાર રાખે છે તેઓને શું કહેવામાં આવે છે, ઉપભોગીઓ અથવા તો ઉપભોક્તા. માની લો કે હું કોઈ વસ્તુ માટે બીજા કોઈ પર આધાર રાખું છું, બરાબર છે. હવે આપણે બીજા આધાર રાખીએ, આપણને ભૂખ લાગે, ખાવું હોય, બરાબર, તો બી આપણે મમ્મી પર આધાર રાખીએ કે મમ્મી ખાવાનું બનાવે આપને. સ્કૂલથી આવો, ટ્યુશનથી આવો, મમ્મી હું તો બહુ થાકી ગયો, રમીને આવો તો કે હું બહુ થાકી ગયો, મમ્મી ચા બનાવી દે. મમ્મી શું કરે છે, આપણે કોના પર આધાર રાખીએ છીએ, મમ્મી પર આધાર રાખીએ છીએ. મમ્મી આપણને ખાવાનું બનાવીને આપે, ખાવાનું પીરસીને આપે, થાળીમાં આપે, ત્યારે આપણે શું કહીએ છીએ, ખાઈએ. એનો મતલબ કે આપણે કોના પર આધાર રાખીએ છીએ, મમ્મી પર આપણે આધાર રાખીએ છીએ. આ જે આધાર રાખીએ છીએ એટલે એ જ રીતે જ્યારે આ જે ઉપભોગીઓ શું કરે છે, ઉપભોગીઓ અને ઉપભોગતા જે ઉત્પાદિત ખોરાક કરે છે, કોણ કરે છે, ઉત્પાદકો. એ જે ખોરાક જે છે એના પર શું છે, પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે શું કરે છે, એના પર આધાર રાખે છે. આ જે આધાર રાખે છે એવા જે છે એને શું કહેવામાં આવે છે, ઉપભોગીઓ, બરાબર. ઉપભોગીઓના ઉદાહરણ જો શું કીધું છે, ક્લોરોફિલવિન, શું કહે છે, ક્લોરોફિલવિન, બરાબર, શું છે, અને વિષમપોષી સજીવો. યાદ કરો, આની પણ તમારી ટૂંક નોંધ પૂછાઈ શકે છે. વિષમપોષી સજીવો એની આગળ આપણે ટૂંક નોંધ જોઈ હતી, સોરી તફાવત, બરાબર છે. આના પર ટૂંક નામ પૂછાઈ શકે, તફાવત, આ બધી વસ્તુઓ સાથે કરતા રહેવાનું. એક ક્વેશ્ચન કરો છો તેની અંદરથી બીજા કયા કયા ક્વેશ્ચન નીકળે છે એનું પણ ધ્યાન રાખવાનું, એની પણ તૈયારી કરતા રહેવાનું, બરાબર છે. આ એના ઉદાહરણ થઈ ગયા. હવે શું કહ્યું છે, ઉપભોગીય સજીવો નીચે મુજબની 4 કક્ષાઓમાં વિભાજિત થાય છે. હવે કઈ કઈ એની 4 કક્ષાઓ છે, બરાબર, 4 કક્ષાઓમાં વિભાજિત થાય તો એના માટે કોષ્ટક આપણે આપેલો છે. આ કોષ્ટક સમજવાનો છે, બરાબર. સૌથી પહેલાં જોઈએ ઉપભોગીઓ, આપણે એનો મોટો કરી દઈએ, ચાલો, બરાબર છે, બરાબર, કમ્પ્લીટ દેખાતું હશે, બરાબર છે. અહીંયા શું આવશે, તમારા ઉપભોગીઓ, બરાબર. આ ઉપભોગીઓ છે એ 4 રીતે ડિવાઈડ થાય છે, બરાબર. સૌથી પહેલાં જુઓ ઉપભોગીઓ શું આવશે, સૌથી પહેલું જુઓ તમારો જે ઉપભોગીઓનું સૌથી પહેલું શું છે, તૃણાહારી, બરાબર. તૃણાહારી એટલે શું થાય, શાકાહારી, બરાબર છે. શાકાહારી હોય, આપણે એને વચ્ચે લઈ લઈએ, ચાલો, બરાબર છે. તૃણાહારી છે, શાકાહારી શું છે, પ્રથમ કક્ષકના ઉપભોગીઓ. યાદ કરો, આ બધું જોડકામાં પૂછાયું હતું, પ્રશ્નપત્ર 1માં પૂછાયું હતું, એ રીતે પૂછાયું હતું. અહીંયા આપણે સમજીએ કે ઉપભોગીઓ છે, કયા ઉપભોગીઓ છે, પ્રથમ ઉપભોગીઓ, તૃણાહારી છે, શાકાહારી છે, પ્રથમ કક્ષા ક્રમના શું છે, ઉપભોગીઓ છે. જે પ્રથમ કક્ષાના ઉપભોગીઓ છે એ શું છે, તૃણાહારી. તો શું કરશે લોકો, ભાઈ ખોરાક તરીકે શું ખાશે, તૃણાહારી હોય, બરાબર, શું કરશે, લીલી વનસ્પતિઓ ખાય, બરાબર. લીલી વનસ્પતિઓ શું કરે છે, ખોરાક તરીકેનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે જોઈ શકો છો, કયા કયા ઉદાહરણ આપ્યા છે, ગાય અને હરણ, બરાબર. એટલે ઉપભોગીઓમાં પહેલું શું આવ્યું, તૃણાહારી. તૃણાહારી શું કરશે, લીલી વનસ્પતિઓ ખાશે, બરાબર, એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. આ જે લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે એવા કયા કયા છે ઉદાહરણ, તો કે ગાય છે, હરણ છે. આ પહેલું પ્રકાર. હવે બીજો જોઈએ, બરાબર. બીજા કેવા પ્રકાર છે, માંસાહારી, બરાબર છે. શું છે, માંસાહારી શું કરે કે અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરી અને ખોરાક મેળવે છે. અન્ય જે પ્રાણીઓ હોય એનું શું કરે છે, ભક્ષણ કરે છે, બરાબર. એનું ભક્ષણ કરીને ખોરાક મેળવે છે. લાઈક શું કહેવામાં આવે છે, માંસાહારી, બરાબર છે. સિંહ છે, વાઘ છે, બરાબર, એ બધા શું છે, માંસાહારી છે. શું કરે છે, બીજા જે પ્રાણીઓ હોય એનું શું કરે છે, ભક્ષણ કરે છે. ભક્ષણ કરીને એ પોતાનો ખોરાક મેળવે છે, એટલે શું થઈ ગયા, એ માંસાહારી, બરાબર છે. ત્રીજો જુઓ, શું છે, સર્વાહારી. શું છે, સર્વાહારી સજીવો. સર્વાહારી સજીવો શું કરે છે કે તેઓ વનસ્પતિ તો ખાશે જ, સાથે સાથે શું છે, પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, બરાબર. એમાં કયા કયા આવશે, ઉદાહરણ તરીકે જુઓ, મનુષ્યો છે, વંદો છે, બરાબર. એ કેવા છે, સર્વાહારી. સર્વાહારી એટલે શું, બરાબર. પહેલાં તો આપણે જોયું તૃણાહારી, એ લીલી વનસ્પતિ ખાય. માંસાહારી તો કે માંસ ખાય, બરાબર છે. અન્ય પ્રાણીઓ શું કરે, ભક્ષણ. હવે જે છે સર્વાહારી, સર્વાહારીમાં શું છે, એ વનસ્પતિ પણ ખાશે અને શું છે, પ્રાણીઓ બી ખાશે, બરાબર છે. અહીંયા ઉદાહરણ તરીકે આપ્યા મનુષ્ય અને વંદો, બરાબર. નોન વેજીટેરિયન પીપલ, બરાબર. શું છે, વનસ્પતિ તો ખાય જ છે, સાથે સાથે શું ખાય છે, નોનવેજ પણ ખાય છે. એટલે અહીંયા આગળ મનુષ્ય, વંદો, વનસ્પતિ અને પ્રાણી બંને ખાય, બરાબર. એ થઈ ગયા આપણા સર્વાહારી. હવે આવશે આપણો ચોથો પ્રકાર, બરાબર છે. ચોથો પ્રકાર શું છે, જુઓ, પરોપજીવીઓ. શું છે, પરોપજીવીઓ. પરોપજીવીઓમાં શું આવે કે તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું પોષણ કરે છે. હવે શું છે, પરોપજીવીઓ. પરોપજીવીઓ શું આવશે કે યજમાન સજીવમાંથી, બરાબર છે. કે યજમાન સજીવ જે છે એ શું છે, યજમાન અને મહેમાન બે વસ્તુ હોય. યજમાન એટલે શું છે, યજમાન એ જે મહેમાન આવે છે, બરાબર છે, એનું શું કરે, યજમાની કરે, બરાબર. એ શું થશે, યજમાન, અને બીજા આવે તે મહેમાન, બરાબર. આ બે શબ્દોમાં કન્ફ્યુઝ થવું નહીં. હવે શું છે, યજમાન સજીવમાંથી શું કરે છે,
દ્રવ્યનું પ્રવાહી દ્રવ્યનું શું કરે છે સીધું શોષણ કરી લે. માની લો કે આપણે યજમાન છે, આપણામાં અમુક બેક્ટેરિયા એ આપણા માટે શું છે શોષણ કરે છે. તે કેવા થશે પરોપજીવીઓ. શું કરે છે કે એક યજમાન છે એની અંદર રહી છે અને એનું જ ખાય છે. બરાબર. શું કે યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યનું સીધું શોષણ કરે છે. એ બધા કેવા થશે પરોપજીવીઓ. બરાબર. ઉદાહરણ તરીકે પેલું કહેવાય ને કે जिसकी थाली में खाया उसी में छेद किया. બરાબર. જેની થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યો. એવા છે આ પરોપજીવીઓ. પોતે તો મહેમાન તરીકે રહેવું છે અને ખાવું છે. બરાબર. એવા છે આ પરોપજીવીઓ. બરાબર. એના ઉદાહરણ તરીકે જો પ્લાઝ્મોડિયમ છે, યકૃત કૃમિ છે, અમરવેલ છે, આ બધા શું છે પરોપજીવીઓના ઉદાહરણ છે. બરાબર. પરોપજીવીઓના ઉદાહરણ છે. હવે આપણે સમજ્યું શું સમજ્યા માંસાહારી. માંસાહારી જે છે એ બીજા બેમાં ડિવાઈડ થાય. બરાબર. માંસાહારી જે છે બીજા બેમાં ડિવાઈડ થાય. જુઓ કયા કયા છે દ્વિતીય ક્રમના ઉપભોગ્યો અને તૃતીય અને ઉચ્ચ ક્રમના ઉપભોગ્યો. બરાબર. આપણે એને ચાલો અલગ કલરથી સમજાવીએ. શું કહ્યું છે દ્વિતીય ક્રમ અને તૃતીય અથવા ઉચ્ચ ક્રમ. બરાબર. પહેલું જોયો, હવે છે બીજો, ત્રીજો. બીજામાં શું છે કે તેઓ તૃણહારી પ્રાણીઓનું શું કરે છે ભક્ષણ કરીને ખોરાક મેળવે. હવે જે તૃણહારી પ્રાણીઓ છે, તૃણહારી પ્રાણીઓ કયા કે લીલી વનસ્પતિને બધું ખાય. બરાબર. હવે જે લીલી વનસ્પતિને બધું ખાય છે એ તૃણહારી પ્રાણીઓ. હવે એનું જે ભક્ષણ કરે એ કેવા આવે દ્વિતીય ક્રમના ઉપભોગ્યો. આગળ આવો તૃતીય અને ઉચ્ચ ક્રમના ઉપભોગ્યો. તેઓ શું કરશે અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે કે તેઓ જે અન્ય માંસાહારી પ્રાણીઓ જે છે એ માંસાહારી પ્રાણીઓનું પણ ભક્ષણ કરે. એ કેવા આવશે તૃતીય અને ઉચ્ચ ક્રમના ઉપભોગીઓ. બરાબર. આ તમારો થઈ ગયો ઉપભોગીઓનો આખો કોષ્ટક. બરાબર છે. બરાબર. આ તમારે આખો દર્શાવવાનો રહેશે. આ રીતે દર્શાવવાનો રહેશે. તમે અહીંયા ગાડી A B C અને અહીંયા ગાડી D દર્શાવી શકો. બરાબર. અહીંયા નીચે દર્શાવેલ છે. તમારે શું કરવાનું A B C D અને માંસાહારીમાં 2. બરાબર છે. સમજ પડી ગઈ. આ રીતે તમારે દર્શાવવાનું છે. ફરી પાછું રિવિઝન કરી લઈએ. પહેલું આવશે તમારું તૃણહારી પ્રાણીઓ શું કરશે લીલી વનસ્પતિ ખાશે, ગાય છે, હરણ છે એ રીતે. બીજા આવશે માંસાહારી જે શું કરે બીજા પ્રાણીઓ પર આધાર રાખે. બરાબર. એ જે માંસાહારી છે શું હશે સિંહ છે, વાઘ છે એ બધા. બરાબર. ત્રીજા આવશે શું હશે સર્વાહારી. બરાબર છે. સર્વાહારી સજીવો શું કરશે વનસ્પતિ પણ ખાશે અને પ્રાણીઓ પણ ખાશે. બરાબર. ચોથા આવશે આપણા પરોપજીવીઓ. પરોપજીવીઓ શું કરશે યજમાન. બરાબર. યજમાનની અંદર રહી અને એનું જ જે છે એ પ્રવાહી દ્રવ્યોનું શું કરશે શોષણ કરે. એ થઈ ગયા તમારા પરોપજીવી. એક્ઝામ્પલ તરીકે તમારું પ્લાઝ્મોડિયમ છે, યકૃત કૃમિ, અમરવેલ એ બધા. બરાબર. એ પતે ત્યાર પછી આવવાનું માંસાહારી. માંસાહારીમાં બીજા 2 આવે. કયા કયા તો કે દ્વિતીય ક્રમના ઉપભોગીઓ, તૃતીય અને ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ. હવે જે દ્વિતીય ક્રમના ઉપભોગીઓ છે શું કરશે કે જે તૃણહારી સજીવો છે. બરાબર છે. એ તૃણહારી પ્રાણીઓ છે એનું ભક્ષણ કરે. બરાબર. એ તમારા થઈ ગયા દ્વિતીય ક્રમના. હવે તૃતીય અને ઉચ્ચ ક્રમના એવા હશે કે જે માંસાહારી છે. બરાબર છે. માંસાહારી પ્રાણીઓનું શું કરશે ભક્ષણ કરશે. આ તમારો આખો કોષ્ટક આખો એ જે છે તમારે દર્શાવવાનો રહેશે. બરાબર. આ ઉપભોગીઓની વ્યાખ્યા લખવાની, ઉદાહરણ આપવાનું અને આખું કોષ્ટક દર્શાવી દેવાનું. એને તમને માર્ક્સ મળીએ. બરાબર છે. આ રીતે લખશો તો તમને શું છે માર્ક્સ વધારે મળશે. બરાબર. આ રીતે લખવાનું છે. બરાબર. આગળ જઈએ. બરાબર. આગળ જઈએ શું કહે છે જુઓ આ તમને શું વિષય છે આહાર શૃંખલાનું જ છે. બરાબર છે. આહાર શૃંખલામાં શું કહે છે કે નિવસન તંત્રમાં ઉર્જા વહનમાં 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તર પર શું થાય છે વહન પામે છે. એને તમારે ઉદાહરણસર સમજાવવાનું છે. બરાબર. ઉદાહરણસર સમજાવવાનું છે. બરાબર. શું કહે છે સૌથી પહેલાં જો કે આહાર શૃંખલાનું પ્રથમ ચરણ પગથિયું પોષક સ્તર બનાવે છે. શું બનાવે છે કે આહાર શૃંખલાનું જે પ્રત્યેક ચરણ જે છે તમારું જે પ્રત્યેક ચરણ જે છે તમે કહી શકો જે પગથિયું છે આપણે સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ભણ્યા છે એ શું કરે છે જુઓ શું બનાવે છે પોષક સ્તર બનાવે. હવે જે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય. કોનાથી શરૂ થશે બરાબર ઉર્જા જાય છે પણ ક્યાંથી શરૂ થશે તો કે ઉત્પાદકોથી શરૂઆત થશે. બરાબર. ઉત્પાદકોથી શરૂઆત થાય છે. હવે જુઓ કે ઉત્પાદકો કોણ છે સૌથી પહેલી લીલી વનસ્પતિ. બરાબર. લીલી વનસ્પતિ જે છે એ શું છે પ્રથમ પોષક સ્તર છે. બરાબર. લીલી વનસ્પતિ પ્રથમ પોષક સ્તરે છે તેઓ છે સૌર ઉર્જાનું શોષણ કરે. બરાબર. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા યાદ કરો. બરાબર. લીલી વનસ્પતિ છે. લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. એ શું કરે છે સૂર્યપ્રકાશ આવે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે તો શું કરે છે સૌર ઉર્જા આવે છે એ સૌર ઉર્જાનો શું કરે છે સંગ્રહ કરે છે. શું કરે છે શોષણ કરે છે. બરાબર. હવે જુઓ અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું કરે છે રાસાયણિક ઉર્જામાં શું કરે છે એનું રૂપાંતર કરે છે. બરાબર. હવે રાસાયણિક ઉર્જા થઈ રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. હવે જુઓ કે ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન શું છે ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણહારીઓ. ટૂંકમાં સમજો
કે ઉત્પાદકો છે, ઉત્પાદકોથી ઉર્જાનું વહન થશે. હવે ઉર્જાનું વહન થાય શેમાં થશે? નીચેનું સ્તર છે એમાંથી હંમેશા કે છે ઉપલા સ્તરે થાય, બરાબર. અહીંયાથી ઉપલા સ્તરે આવે. હવે ઉપલા સ્તરે છે, હવે લીલી વનસ્પતિઓ કોણ ખાય? આગળ જ બની ગયા અને આગળનો જ ક્વેશ્ચન. લીલી વનસ્પતિઓ કોણ ખાશે? તૃણહારી સજીવો. તો તૃણહારી સજીવો જે છે એ શું છે? પોષક સ્તરે છે. આની ઉપરનું સ્તર જે છે એ શું આવશે? તૃણહારી સજીવો, બરાબર. હવે તૃણહારી સજીવો તરફ વહન પામ્યું, બરાબર છે. તૃણહારી સજીવો તરફ વહન પાડ્યું. હવે આગળ જો કે જ્યારે માંસાહારી જે છે એ તૃણહારીઓનું ભક્ષણ કરે છે. હવે શું થશે? પહેલું હતું લીલી વનસ્પતિ, લીલી વનસ્પતિથી આવ્યા તૃણહારી, તૃણહારીની ઉપર આવશે માંસાહારી, બરાબર. માંસાહારી શું છે? તૃણહારીનું ભક્ષણ કરશે. ત્યારે ઉર્જાનું વહન માંસાહારીઓમાં થાય છે. હવે ઉર્જા કોનામાં ગઈ? માંસાહારીમાં. આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગ્યો તરફ જાય છે, બરાબર. પહેલાં ઉર્જા હતી સૌર્ય ઉર્જા, સૌર્ય ઉર્જામાંથી આવી વનસ્પતિઓમાં, વનસ્પતિઓમાં શું કર્યું? લીલી વનસ્પતિઓ પોતાનો ખોરાક બનાવ્યો, રાસાયણિક ઉર્જામાં એનું રૂપાંતરણ કર્યું, બરાબર. ત્યાંથી ગઈ એક કોનામાં જઈ? બરાબર છે, ઉપલા સ્તરમાં ગઈ. ઉપલા સ્તરે કોણ હતા? તૃણહારીઓ. તૃણહારીનું ભક્ષણ કોને કર્યું? માંસાહારીઓ. એ રીતે શું છે? ઉર્જાનું વહન પામે છે. આગળ જુઓ. તેથી નિવસન તંત્રમાં સૌર્ય ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે ઉત્પાદકો લીલી વનસ્પતિઓ છે અને તેઓ ઉપભોગીઓ માટે ઉર્જાનો શું બને છે? સ્ત્રોત બને છે. સૌર્ય ઉર્જા જે આવી એ શું છે? પહેલો પ્રવેશદ્વાર, બરાબર. કોઈ પણ મસ્ત મહેલ હોય કે એનો હોય તો બરાબર સૌથી પહેલાં હોય પ્રવેશદ્વાર હોય, બરાબર. દરવાજો હોય. તમે ઘરમાં આવો તો ઘરમાં સૌથી પહેલાં દરવાજો આવે, બરાબર. પ્રવેશદ્વાર હોય તો અહીંયા આગળ પ્રવેશદ્વાર કોણ છે? સૌર્ય ઉર્જા, બરાબર. એ પ્રવેશદ્વાર છે. હવે શું થઈ? એ શું પૂરો પાડે છે? હવે કોઈ રૂમ છે, બરાબર. રૂમનો દરવાજો છે, રૂમનો દરવાજો ખોલો તો જ તમે અંદર એન્ટર કરી શકો. બીજે બધે દિવાલ હોય તો એ શું છે? તમને એક પ્રવેશ આપે છે, બરાબર છે. પ્રવેશ આપે છે તો એ શું છે? એક સ્ત્રોત છે તમારો કે ત્યાંથી તમે જઈ શકો. એ જ રીતે એ તમારો શું કયો સ્ત્રોત છે? કે ઘરની અંદર જવું છે તમારે, બરાબર. અહીંયા ઉર્જા છે તો સૌર્ય ઉર્જા એ તમારો પ્રવેશદ્વાર છે અને ઉર્જાનો સ્ત્રોત બને છે, બરાબર. એ તમારી ઉર્જા પૂરી પાડે છે. હવે આ જે રાસાયણિક છે, રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાનું સંપાદન કરવામાં મદદરૂપ થાય છે. આ જે રાસાયણિક ઉર્જા જે મળી, બરાબર છે, એ રાસાયણિક શું છે? સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી ક્રિયાનું શું છે? સંપાદન કરવામાં મદદરૂપ થાય છે, બરાબર. યાદ કરો, સૌર્ય ઉર્જા હશે, લીલી વનસ્પતિઓ હશે તો શું છે? લીલી વનસ્પતિ. જો સૂર્ય હશે તો સૂર્યને લીધે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે અને વનસ્પતિ પોતાનો ખોરાક બનાવશે. જો સૂર્ય જ નહીં હોય તો આગળ ચાલે જ નહીં. સૂર્યની પણ જરૂર છે, લીલી વનસ્પતિની બી જરૂર છે. લીલી વનસ્પતિ છે, લીલી વનસ્પતિ હશે તો તૃણહારી પ્રાણીઓ જીવશે. કેમ? કેમ કે તૃણહારી પ્રાણીઓ લીલી વનસ્પતિને ખાય છે. હવે લીલી વનસ્પતિ હશે તો તૃણહારી પ્રાણીઓ જીવી શકશે. હવે તૃણહારી પ્રાણીનું ભક્ષણ કોણ કરે? માંસાહારી. હવે માંસાહારી છે તો માંસાહારી હશે જ્યારે તૃણહારીનું ભક્ષણ કરશે તો જ તો માંસાહારી જીવી શકશે. બાકી માંસાહારી લીલી વનસ્પતિઓ ખાઈને જીવી શકે? નહીં જીવી શકે. ભાઈ સિંહ અને વાઘને તમે લીલી વનસ્પતિ ખવડાવો, એ લીલી વનસ્પતિ ખાઈને જીવી શકે? ના જીવી શકે, બરાબર. જેમ તમે જોઈ, બરાબર. સ્કૂલ પતે, અઠવાડિયું પતે એટલે ભાઈબંધોનો શનિ રવિ આવે, ચાલ રવિવાર છે આજે ચાલો પિઝા ખાવા જઈએ, બર્ગર ખાવા જઈએ, ચાલો મૂવી જોવા જઈએ, બરાબર. આ બધું તમારું પ્લાનિંગ હોય જ, બરાબર. શું કહો છો? તમારે આજે પિઝા જ ખાવા છે. હવે તમે સિંહ અને વાઘ તો સિંહ અને વાઘ શું કહે? મારે તો માંસ જ ખાવ. એ થોડી ભાઈ લીલી વનસ્પતિ ખાવા જવાનો. લીલી વનસ્પતિ એ ખાવાનો નથી, બરાબર. એટલે દરેક પોષક સ્તર હોવું જરૂરી છે. સૂર્ય બી જરૂરી છે, સૌર્ય ઉર્જા બી જરૂરી છે, લીલી વનસ્પતિની બી જરૂરી છે, તૃણહારીની બી જરૂરી છે અને માંસાહારી સજીવોની પણ જરૂરી છે. वो એકબીજાનું જીવન ટકાવી રાખવા માટે એકબીજા પર આધાર રાખે છે. એ રીતે આ જે છે એ સજીવ સમુદાયની જે બધી જ ક્રિયા છે એનું સંપાદન કરવામાં શું થાય છે? મદદરૂપ છે, બરાબર છે. ચાલો આગળ વધીએ, બરાબર છે. આ રીતે તમારે સમજવાનું છે. પોષક સ્તર એક પછી એક સમજશો તો ઇઝી પડશે. તમારે જેટલું ઇઝીલી સમજશો ને એટલું તમે લખવામાં મદદરૂપ થશે. જેટલું તમે ગોખણ પટ્ટી કરશો ને એટલું યાદ નહીં રહે. બધી વસ્તુઓ સમજવાની, પ્રેક્ટિકલી સમજો. થોડું તમારા હાથના ગેસ્ચર્સ રાખો, એ તમે યાદ કરશો. અત્યારે હું તમને સમજાવું છું કે ભાઈ સૌર્ય ઉર્જા અહીંયાથી અહીંયા આવી, બરાબર. અહીંયા લીલી વનસ્પતિ, અહીંયા તમારું શું આવશે? તૃણહારી, અહીંયા શું આવશે? માંસાહારી. આ તમે એક્શન સમજો, બરાબર. આ એક્શન તમે પરીક્ષામાં યાદ આવી જોઈએ કે પેલા સાહેબે આવી એક્શનથી સમજાવેલું, બરાબર. તો તમને શું છે? એક એક સ્ટેપ યાદ આવશે. એક એક સ્ટેપ યાદ આવશે એટલે એક એક મુદ્દા બનશે. એક એક મુદ્દા બનશે તો તમે મુદ્દા વાઇઝ લખશો. એ મુદ્દા વાઇઝ લખશો તો સવારનો સીધો જવાબ, બરાબર. આ રીતે તમે જેટલું સરળતાથી લખશો, આ રીતે સારી રીતે લખશો તો તમારે શું છે? બધું યાદ રહેશે અને તમે લખી પણ શકશો. તમે કહેવાય કે સાહેબ 1 મહિનો છે, 2 મહિના છે, આટલો બધો સિલેબસ છે, કેવી રીતે પૂરો કરો? આ રીતે તમે પૂરો કરી શકો, જે રીતે તમે આપણે એક્ઝામ્પલ આપ્યું. ચાલો આગળ જઈએ. શું કહે છે? જૈવિક ક્રિયાઓ એટલે શું? બરાબર. સૌથી ઇઝી ક્વેશ્ચન. જૈવિક ક્રિયાઓ એટલે શું? તેના નામ લખો. શું છે?
સૌથી પહેલાં આવું પૂછાય તો શું કરવાનું? જૈવિક ક્રિયાઓ એટલે શું? જૈવિક ક્રિયાઓની વ્યાખ્યા, તેનું શું નામ કીધા છે તો નામ આપવાના, બરાબર. સૌથી પહેલું જુઓ શું કીધું છે કે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ, જેટલા પણ સજીવો છે એના દ્વારા જેટલી પણ મુખ્ય ક્રિયાઓ કરવામાં આવે છે કે જે સજીવનું અસ્તિત્વ શું કરવા માટે? જાળવી રાખવા માટે, સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે એ બધી જ ક્રિયા છે એને શું કહેવામાં આવે? જૈવિક ક્રિયાઓ, બરાબર. ધ્યાન રાખો કે જેટલા પણ સજીવો છે એની જે મુખ્ય ક્રિયાઓ છે એ મુખ્ય ક્રિયાઓ કે જે સજીવોને શું કરે છે? અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે, બરાબર છે. એ જરૂરી છે એવી જેટલી પણ ક્રિયાઓ હોય એને શું કહેવામાં આવે? જૈવિક ક્રિયાઓ. જ્યારે પણ વ્યાખ્યા લખો શું કરવાનું? વ્યાખ્યા આખી લખી દીધી, બરાબર. વ્યાખ્યા લખ્યા પછી જે મેઇન મુદ્દા છે, બરાબર, એને શું છે? બધા જ સજીવો, એની મુખ્ય ક્રિયાઓ, સજીવનું શું છે? અસ્તિત્વ જાળવી રાખવા, એ જે ક્રિયાઓ કરે છે એને શું કહેવામાં આવે? જૈવિક ક્રિયાઓ. આ તમારા મેઇન મુદ્દા છે. મેઇન મુદ્દાને અંડરલાઈન કરી દો, સરને કમ્પ્લીટ દેખાઈ જશે, ફટાફટ માર્ક્સ મળી જશે, બરાબર. આ જે બધી ક્રિયાઓ છે એને કઈ કહેવામાં આવે? જૈવિક ક્રિયા કહેવામાં આવે. હવે જૈવિક ક્રિયાના આપણે શું છે? નામ લખવાના છે. સૌથી પહેલું લખ્યું છે અહીંયા ગાડી, શું લખ્યું છે? પોષણ, બરાબર. પોષણ, ભાઈ પોષણ, ખાવાનું તો જરૂરી જ છે, બરાબર છે. પોષણ જરૂરી છે, બરાબર. એટલે શું છે? એ તમારી અસ્તિત્વ જાળવી રાખવા માટે ખાવું તો પડે, જીવવા માટે જેટલો ઓક્સિજન જરૂરી છે એટલું ખાવું જરૂરી છે, બરાબર છે. તો પોષણ કે હા, અસ્તિત્વ જાળવી રાખવા માટે તો પહેલું આવ્યું તમારું પોષણ. બીજું છે શ્વસન. હવે સાહેબ ખાધું, બરાબર, ખાધું તો ખરું પણ ઓક્સિજન જ નહીં હોય તો માની લો કે પૃથ્વી પર ઓક્સિજન જ નહીં, જીવી શકાય? ના જીવી શકાય, બરાબર. એટલે તમારું કયું તંત્ર આવે? શ્વસન તંત્ર. શ્વસન પણ જરૂરી છે, એ પણ કેવું છે? મનુષ્યનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે, તો કે હા. પછી શું છે? વહન, બરાબર. હવે તમે ખાઈ તો લીધું, ઓક્સિજન પણ મળી ગયો, ખાઈ બી લીધું, પણ હવે તમે જે ખાઓ છો એ તમારા શરીરમાં પાચન થાય છે, એ પાચન રસ આવે છે, ત્યાર પછી એનું શરીરના અલગ અલગ ભાગો સુધી વહન થવું જરૂરી છે, બરાબર છે. તમે ખાઓ છો, બરાબર, તો તમારા બધા શરીરમાં જેટલા પણ અંગો છે ત્યાં સુધી એનું વહન થશે, તો શું છે? તમારા દરેક અંગ કામ કરશે. તમે સાંભળ્યું હશે અમુકને પેરાલિસિસ થઈ જાય તો અમુકનો અડધો ભાગ કામ કરવાનો બંધ કરી દે, અમુકના હાથ કામ કરવાનું બંધ થઈ જાય. શું થઈ છે? એમાં વહનનો પ્રોબ્લેમ છે, વહન થતું નથી, બરાબર. જેટલું પોષણ ખાવાનું જરૂરી, જેટલું શ્વસન ઓક્સિજન જરૂરી, એટલું વહન જરૂરી. છેલ્લે શું છે? ઉત્સર્જન, બરાબર. શું કહેવામાં આવે છે એને? ઉત્સર્જન, બરાબર. હવે સાહેબ ખાઈ લીધું, ઓક્સિજન બી મળી ગયો, વહન પણ થાય છે, પણ ઉત્સર્જન જરૂરી છે, કચરાનો નિકાલ તો જરૂરી છે, બરાબર છે, બરાબર. ઉત્સર્જન તંત્ર, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર યાદ આવે, બરાબર. ઉત્સર્જન તંત્ર જરૂરી છે, બરાબર. એટલે આ 4 મુદ્દા શું કહે? ફરી પછી સમજી લો. જૈવિક ક્રિયા એટલે કેવી ક્રિયાઓ કે જે બધા સજીવો દ્વારા કરવામાં આવે છે એવી મુખ્ય ક્રિયાઓ, બરાબર, કે જે સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે એને શું કહેવામાં આવે? જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ છે, બરાબર. જૈવિક ક્રિયાઓ કઈ છે? પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન. પોષણ ખાવાનું જરૂરી, હા, ખાવાનું આવે, બરાબર. તો આપણે કયું તંત્ર યાદ કરવાનું મનુષ્યનું? પોષણવાળું, બરાબર. પોષણ, બરાબર. ઓક્સિજન જરૂરી, ઓક્સિજનથી અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઓક્સિજન જરૂરી, એના માટે કયું તંત્ર આવશે? શ્વસન તંત્ર, તો શ્વસન, બરાબર. હવે શરીરમાં વહન થાય છે, બરાબર, તેના માટે શું જરૂરી છે? વહન, બરાબર. હવે શું છે? ઉત્સર્જન. તમે જે ખાધું પીધું બધું કર્યું, હવે કચરાનો નિકાલ તો થવો જોઈએ ને, કચરો જ ભેગો કર્યા કરો તો શું થાય? બરાબર. એટલે કચરાનો નિકાલ બી જરૂરી છે, એટલે ઉત્સર્જન. આ રીતે યાદ રાખશો, તમારો એકદમ ક્વેશ્ચન એકદમ ઇઝી. ચાલો સ્ટુડન્ટ્સ આગળ વધીએ, બરાબર છે. આગળ વધીએ. કયો છે તમારો 37મો ક્વેશ્ચન? 37મા ક્વેશ્ચનમાં શું કીધું છે કે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની શું કરવાની છે? આપણે લાક્ષણિકતાઓ જણાવવાની છે, બરાબર. હવે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપ છે, બરાબર છે. આ તમારે ધ્યાન રાખજો, તમે આ ભણ્યા છો, બરાબર. વિદ્યુત પ્રવાહ આધારિત તમારી વર્તુળાકાર લૂપ છે, બરાબર. એ વર્તુળાકાર લૂપના લીધે તમારું શું છે? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. હવે જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું છે એની તમારે શું છે? લાક્ષણિકતાઓ દર્શાવવાની છે. તો પહેલો મુદ્દો જો કે ગુચરામાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરીને તેની તીવ્રતા શું થાય? બદલી શકાય, બરાબર. હવે આપણે શું છે? તીવ્રતા જુઓ કે ગુચરામાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરી. હવે તમે જે ગુચરું બનાવ્યું છે, બરાબર, તમારું આ રીતનું માની લો કે ગુચરું છે, આ રીતનું ગુચરું છે, બરાબર. એક્ઝામ્પલ માટે આ ગુચરું છે. હવે એમાં તમે વિદ્યુત પ્રવાહનું જે મૂલ્ય જે છે એમાં શું કરી દો? ફેરફાર કરો. એટલે અહીંયાથી તમે જે વિદ્યુત પ્રવાહ આપો છો એ વિદ્યુત પ્રવાહમાં જ ફેરફાર કરી દો.
જો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય તો શું થાય? એની તીવ્રતા બદલાય. હા, જેટલો અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ તમારો બદલાશે, એનો પ્રવાહ તમે વધારો તો એની તીવ્રતા બદલાય, ઘટાડો તો એની તીવ્રતા. એટલે જે વધઘટ થાય છે એ વધઘટના લીધે શું છે? તીવ્રતામાં બદલાવ થવાનો જ છે. બરાબર. આગળ જુઓ કે ગુચરામાં વહેતા પ્રવાહની દિશા ઉલટાવીને તેની શું છે? ધ્રુવ્યતા ઉલટાવી શકાય. માની લો કે ગુચરામાં જે વહેતો પ્રવાહ જે છે, બરાબર, ગુચરામાં વહેતો પ્રવાહ છે એ પ્રવાહની હું શું છે? દિશા જ ઉલટાવી નાખું. બરાબર. હું આમ જતો તેની બદલે આમ મોકલી દઉં, હું આમ જાઉં છું એની બદલે હું પાછળની સાઈડ મોકલી દઉં. બરાબર છે. હું એની દિશા જ બદલાઈ દઉં. બરાબર. એ દિશા જે બદલાય છે એની તેની શું છે? ધ્રુવ્યતા બદલાઈ જશે. બરાબર. આ શું છે? નહીં ધ્રુવ્યતા ઉલટાવી શકાય. બરાબર. આપણે માની લો કે ધ્રુવ્યતાની ઉલટાવી હોય તો શું કરવાનું? કશું કરવાનું નહીં, એની શું છે? દિશા બદલી કાઢવાની. બરાબર. આ એની લાક્ષણિકતા. બીજું જુઓ કે તાંબાના ગુચરા સોલેનોઇડની અંદરના નરમ લોખંડનો જે સળિયો છે એને દાખલ કરી અને પછી આ સોલેનોઇડને બેટરી સાથે જોડીને શું કરવામાં આવે છે? એની બનાવટ કરવામાં આવે છે. શું કીધું? કે તાંબાના ગુચરા અથવા સોલેનોઇડની અંદર તાંબાનું ગુચરું છે અથવા સોલેનોઇડ આપણે શું કરે છે? નરમ લોખંડનો સળિયો. યાદ રાખજો, નરમ લોખંડ કીધું છે. બરાબર. નરમ લોખંડને શું કરવાનું છે? સળિયો દાખલ કરવાનો છે અને પછી શું કરવાનું છે? આ સોલેનોઇડને બેટરી સાથે જોડી દેવાનું છે. એને શું કરવાનું? બેટરી સાથે જોડી દેવાનું. આ રીતે શું કરવામાં આવે છે? એ બનાવવા માટે આ રીતે બનાવી અને શું કરવામાં આવે છે? એની રચના કરવામાં આવે છે. બરાબર છે. વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર લૂપને આ રીતે તમારે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા કીધી, લાક્ષણિકતા આપણે લખી દીધી, પોઈન્ટ વાઇઝ દર્શાવી દીધું. બરાબર છે. આ રીતે તમારે લખવાનું છે. બરાબર. આ થઈ ગયું આપણું વિભાગ બી પૂરું. હવે જે વિભાગ સી છે એ આપણે આગળના વિડીયોમાં જોવાનું છે. બરાબર છે. વિભાગ સી. બરાબર. વિભાગ સી ખાસ ધ્યાન રાખજો. વિભાગ સી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો વિભાગ બી ઇમ્પોર્ટન્ટ હતો. વિભાગ બીમાં તમારે 2 માર્ક્સના હતા, વિભાગ સીમાં 3 માર્ક્સના આવશે. બરાબર. એટલે તમારે એ રીતની તૈયારી કરવી પડશે. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. જેટલું તમે તૈયારી કરશો એટલું વધારે સારું રહેશે. બરાબર. તમે ઇમેજિન કરો, અત્યારે શું છે કે બધી પ્રજા બીજું વિચારે છે. બરાબર. તમારે બીજું વિચારવાનું નથી. બરાબર. તમે યાદ કરો, તમે થોડા સમય પછી જ્યારે ફ્યુચર આવે, બરાબર, માની લો તમે 20-25 વર્ષની 25-26 વર્ષના છો. બરાબર. 25-26ની વર્ષે તમે શું જોવા માંગો છો? કે ટ્રેન જાય છે, ટ્રેનનો ડબ્બો છે, ટ્રેનના ડબ્બામાં તમે જનરલ ડબ્બો છે, સ્લીપર ડબ્બો છો. બરાબર. જનરલની ટિકિટ લઈને જનરલ ડબ્બામાં શું છે? તમારી વાઈફ છે, એની સાથે તમારા 2 છોકરા છે, ટોટલ 4 જણ છો. બરાબર છે. 4 જણ તો હોવાના જ છે. બરાબર. તમે, તમારી વાઈફ અને 2 છોકરા. તો શું તમે એ 4 જણ સાથે સામાન સાથે જનરલ ડબ્બામાં ધક્કામુક્કી વાળો જે પ્રદેશ છે, જનરલ ડબ્બો, બરાબર, રેલવેનો જનરલ ડબ્બો, પબ્લિક વધારે, એમાં તમે ભાગદોડ કરવા માંગો છો કે પોતે પોતાની મહેનતથી કાર લઈને 4 જણ શાંતિથી બેસીને 4 સીટરમાં બેસી અને સામાન પાછળ ડિક્કીમાં મૂકી અને કારમાં શાંતિથી જવા માંગો છો? બરાબર. 2 વસ્તુને જુઓ, એક બાજુ ટ્રેન છે, એક બાજુ તમે છો. બરાબર. ક્યારે આ પોસિબલ બનશે? જ્યારે તમે મહેનત કરશો, સારી મહેનત કરશો, સારી જગ્યાએ સારી પોઝિશન પર હશો, સારો એવો તમારો પગાર હશે, તો તમે આ બધી પરિસ્થિતિમાં શું છે? અનુકૂળ આવશો. બરાબર છે. થોડું મોટિવેશન લો. બરાબર. આ રીતે ભણવા સાથે મોટિવેશન રાખો. આગળનું થોડું વિચારીને ચાલો. મહેનત કરશો, બધું થઈ જશે. મહેનત કરશો તો થશે, બાકી કંઈ થવાનું નથી. બરાબર છે. તો હવે પછીના વિડીયોમાં આપણે શું કરીશું? વિભાગ સીનું સોલ્યુશન જઈશું. તમારે શું કરવાનું છે? પ્રશ્નપત્ર 1 વિભાગ ABCD સોલ્યુશન કરતું રહેવાનું, રિવિઝન કરવાનું. સાથે વિભાગ પ્રશ્નપત્ર 2 વિભાગ બી આજે પૂરો થયો. સીનું હવે પછી આપણે આગળના વિડીયોમાં આવીશું, ત્યારે તમે એનું સોલ્યુશન જોઈશો. એ રીતે એનું શું કરવાનું છે? તમારે પુનરાવર્તન કરતું રહેવાનું. બરાબર છે. ચાલો હવે આગળના વિડીયોમાં મળીશું વિભાગ સી સાથે. બરાબર છે. મળીએ.